માહિતી આપું. હું વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કલેક્ટર પ્રદેશ અધ્યક્ષ. આજે જે દિગુભાઈ ગોયલ જે સુસાઇડ કર્યું, તો કહેવા માંગુ છું કે આજે પોલીસમાં જે પણ ભરતી થયા હોય એ માનસિક કેટલા મજબૂત હોય, તો એમને કલ્પના કરો કે કેટલો માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે, ત્યારે આ વસ્તુ થઈ હશે. તો એમને વહેલી તકે ન્યાય મળે. અને ગુનો પહેલો તો પ્રાથમિકતા એ છે કે ગુનો દાખલ થવો જોઈએ. આજ સુધી 2 દિવસ ગુનો દાખલ નથી થયો, તો ગુનો દાખલ થવો જોઈએ, એના ઉપર એફઆઈઆર પાડવી જોઈએ ગોસ્વામી પીએસઆઈ ઉપર, અને અહીંયાથી બદલી થવી જોઈએ. ખાસ કરીને જે રીતના ક્ષત્રિય સમાજના જે કર્મચારીઓ હોય એને ટાર્ગેટ કરવાની વાત સામે આવી છે, શું આપ શું કહી શકો? તમે જોશો આ આંદોલન પછી લગભગ ક્ષત્રિય સમાજના જેટલા પણ અધિકારીઓ હોય કે પોલીસ વાળા હોય, એમને ક્યાંક ને ક્યાંક માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક બદલી કરવામાં. તમે જોયું હશે સુરનગરમાં 3 પોલીસ કર્મીને ખાલી ગુનેગાર જોડે ફરવા ગયા હતા એમાં ડિસમિસ કર્યા હતા. તો આ ક્યાંનો ન્યાય ને? અત્યારે આ 2 દિવસથી આ સુસાઇડ થયું છે, આખો પરિવાર કે છે, એમના પુરાવા નાબૂદ કરવામાં આવે છે, એટલે સુધી ગુનો કરવામાં આવે તો હજુ એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. તો આ પછી ક્યાં લગી હાલશે? એટલે એના માટે વધુ બને ત્યાં સુધી સરકાર જલ્દી નિર્ણય લે, નહીંતર આનું પરિણામ ખરાબ આવશે. ક્ષત્રિય સમાજ કઈ રીતે એમની સાથે રહે? ક્ષત્રિય સમાજ આ એક પરિવાર નથી, આખો ક્ષત્રિય સમાજ ગુજરાતનો છે. અને કદાચ આખા ભારતના ક્ષત્રિય સમાજને ઉતરવું પડે તો ન્યાય માટે ઉતરવું, કારણ કે આ ન્યાયની વાત છે. કોઈ અમે અમારા માટે કઈ માંગતા નથી, પણ જો ન્યાય અમને ના મળતો હોય તો પછી અમારે લડવા સિવાય બીજો કઈ ઉદ્ધાર નથી. હું મારો પરિચય આપી દઉં. હું ધર્મવીરસિંહ ગોહિલ, ગોહિલવાડ રાજપૂત સમાજમાં ઉપપ્રમુખ છું. મારી સાથે વીરભદ્રસિંહ જાડેજા છે, એ ગુજરાત કરણી સેનાના પ્રમુખ છે. કૃષ્ણદેવસિંહ સરવૈયા છે મારી સાથે, એ ભાવનગર કરણી સેનાના પ્રમુખ છે. અમે આજે રજૂઆત કરવા ગયા હતા. સાહેબે જે અમને લેખિત રજૂઆત કરવાની કીધી હતી પરિવારને, એ લેખિત રજૂઆત આજે થઈ છે. અને સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે 100% એમાં ન્યાયિક તપાસ થશે, ન્યાયિક ફરિયાદ થાય એવા પ્રયત્નો 100% થશે. અને અમે એ વિશ્વાસના આધારે જ અમે આ આંદોલન મુવમેન્ટ જે કાંઈ અમે કહો, અમે અત્યારે જે બેઠા છીએ માત્ર ને માત્ર તંત્રના અને સાહેબના ભરોસે જ બેઠા છીએ. જો એમાં કંઈક ન્યાય મળશે એવી અપેક્ષા સાથે જ અમે બેઠા છીએ. ખાસ કરીને જે એમની જે વસ્તુઓ છે એ પણ હજુ સુધી પરિવાર છે ને સોંપવામાં નથી આવી. હા, એટલે એ તપાસના ભાગરૂપે એ લોકો એમની પાસે એફએસએલ ને ત્યાં મોકલવા માટે રાખી હતી એવું અમને જાણ કરવામાં આવી છે. હવે પણ એ જેટલું બને એટલું ઝડપી મળી જશે એવી અમને અત્યારે વાત થઈ. ખાસ કરીને જે પણ દસ્તાવેજો છે એની અંદર છેડછાડ નહીં થાય એની શું વાત છે? એ તો શક્ય જ નથી કે એવું ન થાય, કારણ કે જે વ્યક્તિની સામે આ ગુનો નોંધાય એમ છે એ વ્યક્તિ તો મૂર્ત તપાસ અધિકારી, ટૂંકમાં સ્થળ ઉપર પહોંચનાર પેલો વ્યક્તિ એ હતો. એટલે જે વ્યક્તિ પોતે ગુનાનો ભોગ બનવાનો છે એ જ ત્યાં સ્થળ ઉપર પેલો પહોંચે તો એ તો પોતાના બચાવ માટે ગમે તે કરી શકે. ધર્મભાઈ, ખાસ તો અત્યારે જે રીતના માહોલ જે રીતના જોવા મળી રહ્યો છે કે ક્ષત્રિય સમાજના લોકોને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, અને કરણી સેના પ્રદેશ અધ્યક્ષ સુધીના અહીંયા આવવું પડતું હોય એવી સ્થિતિ પેદા થઈ હોય, તો શું કહેશો આપ એના વિશે? હવે સ્વાભાવિક છે કે તમારી વાત 100% સાચી છે. અમને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે અસ્મિતા આંદોલન પછી એક ખાસ કરીને એક બાયફ ક્ષત્રિય સમાજ તરફે હોય તંત્રનો અથવા તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓનો, પણ સરવાળે જ્યારે આવું થતું હોય છે ત્યારે આ સંગઠન સમાજની જેટલી સંસ્થાઓ હોય છે, કરણી સેના હોય છે, ગોહિલવાડ રાજપૂત સમાજ હોય છે, સમસ્ત ગુજરાતની બધી સંસ્થાઓ એક સાથે હંમેશા ઊભી રહી અને હજી ઊભી રહેશે. અને આમાં જ્યાં જરૂર પડશે ત્યાં બધા એક સાથે જ ઊભા રહેશે.